આગળ વધીએ તો અમેરિકાથી આવેલા મિત્રએ આપેલી મહેફિલ એ ભારે પડી ગઈ। દારૂની મહેફિલમાં સામેલ થનાર પોલીસ કર્મીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એએસઆઈ હિતેશ પરમાર અને જીઆરડી સભ્ય ઠાકુર પટેલ સહિત 7 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસ કર્મીઓ સામે જે લાગ્યો છે પ્રોહિબિશન અંગેનો ગુનો। પોલીસ કર્મીઓ સામે પ્રોહિબિશન અંગેનો ગુનો દાખલ થતા ખળભળાટ મચી ગયો છે। પોલીસ કર્મીઓનો દારૂની મહેફિલનો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। વધુ માહિતી મેળવીશું ફોન લાઈન પર સંવાદદાતા જય જોડાઈ ચૂક્યા છે। જય, જે રીતનો આ વિડીયો સામે આવી રહ્યો છે, અહીંયા પોલીસની સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, અપડેટ શું વધુ? તેથી ભરૂચના જે હાંસોદ પોલીસ મથક છે તો તેના પોલીસ કર્મીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ વિડીયો વાયરલ થતા જ ભરૂચ એસપી મયુર ચાવડાએ તપાસના આદેશ આપ્યા હતા અને તપાસ બાદ અંતે જે પોલીસ કર્મીઓ છે તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હાંસોદમાં જ એક જે ભઠ્ઠો છે તો તેના પર આ જે પોલીસ કર્મીઓ છે તે અને અન્ય લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને તેનો વિડીયો મહેફિલમાં સામેલ એક વ્યક્તિએ ઉતાર્યો હતો, ત્યારબાદ તે વાયરલ થઈ ગયો હતો। આ મામલે એસપીની સૂચનાથી હાંસોદ પોલીસ મથકમાં પોલીસે જાતે ફરિયાદી બની અને ગુનો દાખલ કર્યો છે, જેમાં એએસઆઈ જે હિતેશ પરમાર છે અને જે જીઆરડી સભ્ય છે તેની સામે ગુનો દાખલ થયો છે। આ ઉપરાંત અન્ય 5 લોકો સામે પણ પ્રોહિબિશન અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। માત્ર 3 દિવસમાં જે બીજો કેસ છે જેમાં પોલીસ કર્મીઓ સામે ગુનો દાખલ થયો છે। આ 2 દિવસ અગાઉ ભરૂચ હેડક્વાર્ટરમાં મહેફિલ માણી રહેલા 2 પોલીસ કર્મીઓ સામે ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરાવ્યો હતો, ત્યારે હવે હાંસોદ પોલીસ સ્ટેશનના 2 પોલીસ કર્મીઓ ચારીઓ સામે ફરીથી પ્રોહિબિશનનો ગુનો દાખલ થયો છે, ત્યારે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે। જી જય, આભાર વિગતો બદલ।